તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી ફરી મગફળીની મતલબ આવક શરૂ થઈ ગઈ છે। યાર્ડ બહાર આજે 1 લાખથી વધુ ગુણીની મગફળીની આવક થઈ છે। આજે વહેલી સવારથી જ યાર્ડ બહાર વાહનોના થપ્પા લાગી ગયા હતા। યાર્ડ બહાર 7 કિલોમીટર લાંબી લાઇન જોવા મળી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વાહનોની આવક સવારથી ચાલુ થઈ ગઈ હતી, જેમાં મગફળીથી ભરેલા વાહનોની 7 કિલોમીટર સુધી લાઇન થઈ હતી। અંદાજે 900 થી વધુ વાહનો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપી મગફળીની ઉતરાઈ કરવામાં આવી હતી, જેમાં મગફળીની અંદાજે આવક 90,000 થી 1 લાખ ગુણીની આવક થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી। યાર્ડમાં મગફળીનો પાક વેચવા આવેલા ખેડૂતોને જાડી મગફળીનો 920 થી 1258 અને ઝીણી મગફળીનો ભાવ 940 થી 1210 રૂપિયા એક મણના મળ્યા હતા। યાર્ડમાં આજે કુલ મગફળીની આવક 32,000 ક્વિન્ટલથી વધુ થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી। સોયાબીનની 3,000 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને એક મણ સોયાબીનનો 790 થી 890 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 2250 થી અને લોકવન ઘઉંની આવક 325 ક્વિન્ટલ થઈ હતી। ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 598 થી 680 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 585 થી 625 રૂપિયા એક મણના મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે। યાર્ડમાં 2400 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે। ખેડૂતોને એક મણ કપાસના 1340 થી 1515 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સાથે સાથે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। શાકભાજીની ભાવની વાત કરીએ તો લીંબુના ભાવ 400 થી 1000 રૂપિયા, બટેટાના 300 થી 700 રૂપિયા, ટમેટાના 600 થી 90 રૂપિયા, લીલી મરચાના 350 થી 600 રૂપિયા, રીંગણાના 200 થી 400 રૂપિયા અને ભીંડો 400 થી 700 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની 100 થી વધારે આવક બટેટા અને ટમેટાની જોવા મળી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ રાજકોટ આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક વેચવા રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે।